સુરતમાં ભટાર ઘોડદોર રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા નવી કાર્યકારી સમિતિ જાહેર કરવામાં આવી છે। સુરતમાં ભટાર ઘોડદોર રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા વર્ષ 2026-27 માટે નવી કાર્યકારી સમિતિ જાહેર કરવામાં આવી છે। ડોક્ટર ધવલ પટેલને અધ્યક્ષ અને ડોક્ટર સુચય પરીખને સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ટાઈમ ટુ યુનાઇટ થીમ હેઠળ ડોક્ટરોમાં એકતા વધારવા તેમજ શિક્ષણ, મનોરંજન અને ચેરિટી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। સંસ્થા દર મહિને 2, 3 અને વર્ષ દરમિયાન આશરે 25 કાર્યક્રમો યોજશે। લગભગ 1300 સભ્યો ધરાવતી આ સંસ્થા સમાજ સેવા અને મેડિકલ કોન્ફરન્સ દ્વારા હેલ્થ કેર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહી છે। હું ડૉક્ટર સુચય પરીખ આ વખતે BGDCથી સેક્રેટરી પોસ્ટ પર સિલેક્ટ થયો છું અને આ 2026-27 માટે હું આખું વર્ષ સેક્રેટરી પોસ્ટ પર રહીશ અને બધી મારી સેવાઓ આપીશ। મારે સૌથી પહેલાં તો જે મારા પ્રેસિડેન્ટ છે એમને બધી રીતે સપોર્ટ કરવાનો છે અને તે સિવાય સાથે જે આખી એક્ઝિક્યુટિવ કમિટી છે તે કમિટીનું સંચાલન સરખી રીતે થાય તે જોવાનું છે, જેથી કરીને BGDC સરખી રીતે આગળ વધે એ વસ્તુનું ધ્યાન રાખીશ। હું ડૉક્ટર કશ્યપસિંહ ખરેચિયા BGDCથી લગભગ 10-11 વર્ષથી એક્ટિવલી પાર્ટિસિપેટ કરું છું અને જોડાયેલો રહ્યો છું। 2001થી BGDCની શરૂઆત થઈ અને ત્યારથી એસોસિએશન ઉત્તર પ્રગતિ કરતી રહ્યું છે। દર વર્ષે એમાં નવા પ્રેસિડેન્ટ સેક્રેટરીની વરણી થતી હોય છે અને મને આનંદ થાય છે કે દર વર્ષે દરેક એસોસિએશનના સેક્રેટરી અને પ્રેસિડેન્ટ કંઈક નવું કરીને એક કદમ આગળ લઈ જાય છે એસોસિએશનને। હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ધવલ પટેલ, ન્યુરો અને સ્પાઇન સર્જન, યુનિવર્સલ હોસ્પિટલનો કન્સલ્ટન્ટ, ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર મેમ્બર। આજે BGDC એસોસિએશનના 2026 અને 27ના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થવાનું મને ખૂબ જ આનંદ છે। આખા વર્ષના ટેન્યોરમાં અમે વિવિધ એક્ટિવિટી કરવાના છે, જેમાં એજ્યુકેશનથી લઈ એન્ટરટેનમેન્ટથી લઈને બધી પ્લાનિંગ સાથે અમે એક નવી ઇવેન્ટ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।